અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં મદદરૂપ થવા માટે વડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક રવાના થઈ હતી। 242 મુસાફરોને લઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કરે ત્યાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે દુર્ઘટનાગ્રસ્ત થતાં અનેક મુસાફરોના મોતની આશંકા સેવાઈ રહી છે। આ દુર્ઘટનામાં મદદરૂપ થવા માટે વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી, જેથી વડોદરા ફાયર બ્રિગેડના તમામ સાધનોથી સજ્જ 25 ફાયર ટેન્ડર્સ અને 200 જેટલા જવાનો તેમજ અધિકારીઓને અમદાવાદ રવાના કરી દેવામાં આવ્યા હતા। लगभग 25 फायर इंजिन અમે મોકલી રહ્યા છે। એમાં ફોમ ડિસ્પેન્સર બી અમે મોકલી રહ્યા છે અને બાકી બુઝર્સ મોકલી રહ્યા છે અને બ્રોન્કોસ પણ મોકલી રહ્યા છે। રાજ્ય સરકારની રિક્વાયરમેન્ટ આવી છે એના પ્રમાણે અમે તમામ મદદ કરી રહ્યા છીએ અને સાથે સાથે આપણા ફાયરના મેન લગભગ 200 ફાયરમેન અહીંથી અમે રવાના કરી રહ્યા છે। અલગ અલગ બસેસમાં પણ અમે મોકલી રહ્યા છે। અત્યારથી ફાયર એન્જિન બધું આવી રહ્યા છે અને ક્લિયર કરી રહ્યા છે। અમે રૂટ ક્લિયર કરીને મદદ કરી રહ્યા છીએ। નો મેસેજ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કમિશનર સાહેબ શ્રીના આદેશ અનુસાર અને CFO સાહેબના આદેશ અનુસાર અત્યારે ટોટલ 10 ટીમો ત્યાં રવાના કરી છે અને હું પણ પોતે ત્યાં અત્યારે અમદાવાદ ખાતે કામગીરીમાં જઈ રહ્યા છીએ। મોટો કોલ જણાવવામાં આવે છે જે રીતે આપણા ન્યૂઝ મિત્રો દ્વારા જ માહિતી મળી છે તે પ્રમાણે કંઈક હોસ્ટેલ ઉપર ડોમેસ્ટિક પેસેન્જર્સ પ્લેન ક્રેશ થયું છે તેની માહિતી મળતા વડોદરાની 10 ટીમ વિથ CFO સાહેબ સાથે અમે અત્યારે અહીંયાથી રવાના થઈ ગયા છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।